હાલો ફ્રેન્ડ્સ, આજે હું ઘઉંના લોટમાંથી ચોકલેટ કેક બનાવી રહી છું. તો ચલો તેની માટે બનાવવાની શરૂઆત કરીશું. તો એક બાઉલમાં મેં દળેલી ખાંડ લીધી છે, તે અડધો કપ લીધી છે. તેમાં દહીં અને બટર એડ કરીને તેને સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. તો આ રીતના મિક્સ કરતું જવાનું છે અને આ રીતનું તેનું બેટર તૈયાર કરવાનું છે. હવે આપણે તેમાં 1 કપ ઘઉંનો લોટ લઈશું. તેમાં 2 ચમચી મિલ્ક પાવડર ઉમેરવાનો છે. તમે આમાં મેદાનો પણ ઉપયોગ કરી શકો છો. તો તમે ઘઉંનો લોટ વાપરતા હોય તો તેમાં મિલ્ક પાવડર જરૂરથી એડ કરજો. હવે તેમાં મેં 2 ચમચી કોકો પાવડર, બેકિંગ પાવડર અને બેકિંગ સોડા નાખીને તેને સારી રીતે આપણે ચાળી લઈશું અને સારી રીતે તેને મિક્સ કરી દેવાનું છે. હવે અહીંયા 1 કપ જેટલું દૂધ છે. તો દૂધને આપણે થોડું કરીને એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું અને એક બેટર આપણે તૈયાર કરવાનું છે. તો આ રીતના તેને સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. તો હવે આપણે બીજી વખત પણ દૂધ એડ કર્યું છે અને સારી રીતે મિક્સ કરીશું. તો આ મારું એક પરફેક્ટ માપ છે. 1 કપ જેટલું દૂધ આમાં જશે અને આ રીતનું એક બેટર તૈયાર કરવાનું છે. જોઈ શકો છો તમે, આ રીતનું બેટર તૈયાર કરવાનું છે. હવે મેં અહીંયા એક ડબ્બો લીધો છે. તેમાં આપણે તેલથી સારી રીતે ગ્રીસ કરી દઈશું અને તેમાં લોટને ચારે બાજુથી આપણે આ રીતના છાંટી દઈશું. હવે જે આપણે બેટર તૈયાર કર્યું છે તે ડબ્બામાં સારી રીતે નાખીને તેને આપણે થપથપાઈ દેવાનું છે. હવે મેં કુકરને પહેલેથી જ 5 મિનિટ સુધી ગરમ કરીને રાખ્યું હતું. તેમાં મેં નીચે મીઠું નાખેલું છે. તો આ રીતના આપણે 40 મિનિટ સુધી તેને પકવા દેવાનું છે. વચ્ચે વચ્ચે પણ તમારે ચેક કરતું રહેવાનું. તો આ રીતના આપણું તૈયાર છે. હવે આપણે તેને ઠંડુ થવા દઈશું. તો અહીંયા મેં ડાર્ક ચોકલેટ લીધી છે. તેને આ રીતના ચક્કાની મદદથી ધીમે ધીમે તેને આ રીતના આપણે તેને છીણવાની છે. હવે જોઈ શકો છો કે આ રીતનું તૈયાર છે આપણું. હવે આપણે એક બાઉલમાં આ દળેલી ખાંડ લીધી છે અને તેમાં પાણી મિક્સ કરીને તેને એક સાઈડ પર મૂકી દઈશું. આ હું બજારમાંથી તૈયાર જ ક્રીમ લાવી છું. તો મેં તેને અલગ અલગ બાઉલમાં કાઢ્યું છે. તો આ નાના બાઉલમાં તેમાં ડાર્ક ચોકલેટ એડ કરીને તેને ઓવનમાં મેં ગરમ કરીને તૈયાર કર્યું છે. હવે આની અંદર મેં કોકો પાવડર અને જે ચોકલેટ સિરપ તૈયાર કર્યું હતું તે મિક્સ કરીને આપણે તૈયાર કરી છે ક્રીમ. હવે આપણે કેકના 2 ભાગ કર્યા હતા. તેમાં ઉપર સુગર સિરપ એડ કરીને આ રીતના ક્રીમ લગાવીને ઉપરથી બીજું લેયર એડ કરીશું. તેને પણ સારી રીતે આ રીતના ક્રીમથી કવર કરી દેવાનું છે. હવે આપણે જે ડાર્ક ચોકલેટ સિરપ તૈયાર કરી હતી તેને પણ સારી રીતે કવર કરીને આ રીતને ડાર્ક ચોકલેટને આપણે ઉપરથી ભભરાઈને કવર કરી દઈશું અને ડેરી મિલ્કની મદદથી તેને ગાર્નિશ કરી દઈશું. તો તૈયાર છે ચોકલેટ કેક. તો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બાય બાય.